આસો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે પાવાગઢ ખાતે પ્રથમ નોરતે મહાકાળી માતાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। જ્યાં નવરાત્રીના પ્રારંભ સાથે જ પાવાગઢનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જેમાં વહેલી સવારે માતાજીની આરતી અને પૂજા સાથે આસો નવરાત્રીનો પ્રારંભ થયો હતો। જ્યાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા હજારો ભક્તો જય માતાજી અને જય મહાકાળીના નાદ સાથે દર્શન કરવા ઉમટ્યા હતા। નવરાત્રી દરમિયાન યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જ્યાં ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાને લઈ એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓને તળેટીથી માચી લાવવા લઈ જવા માટે 50 જેટલી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ ડુંગર પર ભક્તોની લાઈન અને અવરજવરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાવાગઢ ખાતે જે શક્તિપીઠ છે ત્યાંની ઉજવણી થઈ રહી છે। આ નવરાત્રી આપ જાણો છો બધા તેમ 10 દિવસની નોરતાવાળી નવરાત્રી છે। અમારા પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી અને અમારા આઈજીપી શ્રી અસારી સાહેબ અને એસપી શ્રી દુધાત સાહેબ તરફથી દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી પણ પોલીસની ફાળવણી અમને કરવામાં આવી છે। તે મુજબ અહીંયા જે શ્રદ્ધાળુઓ 10 દિવસ અને ત્યારબાદ પણ પૂનમ સુધી દર્શન કરવા આવે અને એમની સુખાકારી, સલામતી અને શાંતિથી નિર્ભય રીતે દર્શન કરી શકે તે રીતનું અમે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે। જે આયોજન થયું છે એમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 27 પીએસઆઈ અને હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી મળીને કુલ 775 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ડિપ્લોયમેન્ટ રાઉન્ડ ધ ક્લોક 2 શિફ્ટમાં અહીંયા ગોઠવવામાં આવેલ છે। આ પહેલું નોરતું છે, માતાજીના દર્શન કરવા આવ્યા છે। હું હર નવરાત્રિએ પહેલું નોરતું માતાજીના ધામમાં આવું છું અને દર્શન કરું છું। પાવાગઢમાં બસથી લગાવીને, પોલીસ તંત્રથી લગાવીને, મંદિર તંત્રથી લગાવીને બહુ ઘણી સેવા મળે છે અમને, અને જમવાનું બી નીચે સારી સુવિધા છે। હું અમદાવાદથી આવું છું, 6 મહિને દર્શન કરાવું છું અને એવી સારી રીતે દર્શન થાય છે, સારી રીતે પબ્લિક જાય છે, કોઈ જાતની તકલીફ નહીં, કંઈ જ નહીં, મતલબ સુખ શાંતિથી મતલબ નીચે આવે છે દર્શન કરીને। વ્યવસ્થા એટલે ફૂલ વ્યવસ્થા સારી, બધી સારી, સરકારી સારી છે, જે પોલીસવાળા છે તેમની બી સારી છે, બધે પરફેક્ટ છે। મતલબ કહેવાનો મતલબ અમે દર નવરાત્રિએ પહેલા નોરતે અમે દર્શન કરવા આવ્યા છીએ અને અમને સારી વ્યવસ્થા છે। પોલીસ તંત્રથી માનીને મંદિરની પણ સ્ટાફની પણ સારી ઘણી વ્યવસ્થા છે અને સરસ અનુભવ થયો છે। અમે દર નવરાત્રિના પહેલા નોરતે અમે દર્શન કરવા માટે આવ્યા જ છીએ અને ઘણી સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે। કોઈ પણ જાતની તંત્રની પણ સેવા સારી છે। हर साल जोत लेने आते हैं यहाँ पे पावागढ़, अच्छी व्यवस्था है और 11 साल हो गए ले जाते हमको भी। आज आपने माता जी के दर्शन किए, कैसा लगा? आज हमने माता जी के दर्शन किए, बहुत अच्छा लगा और यहाँ की व्यवस्था कैसी और સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।